તાળાગીરના બોરવાવ ગામે ચાલતા પાણીની પાઇપલાઇનના કામમાં ગેરરીતિ હોવાના ગામ લોકોએ કરેલા આક્ષેપ. નબળી કામગીરીને લઈને રજૂઆત કરતા ગામ લોકોએ ટીડીઓને રૂબરૂ મળી ફરિયાદ કરી. તમારા જે કે અધિકારી તપાસ માટે આવેલા એ એવું કહે છે કે કામથી મતલબ ન રાખો, તમે તમારા પાણીથી મતલબ રાખો. તપાસ કરતા મેડમ અધિકારીનું એવું કહેવું છે, કામ જે હોય તે તમારે જોવાનું નથી, તમારે પાણી આવે છે એનો મતલબ છે ને. આ પાણીની પાઇપલાઇનમાં કામમાં સખ્ત ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો સાથે ગામ લોકોએ તાલુકા ટીડીઓ વિકાસ અધિકારી સાહેબને મૌખિક રજૂઆત કરી તાત્કાલિક ધોરણે કામની તપાસ કરવા રજૂઆત કરેલી છે. કામની તપાસ કરવા માટે ટીડીઓ સાહેબે લોકોને તપાસની બાંયધરી આપેલી છે. પાઇપલાઇનનું કામ ચાલે છે ને, આ ગામ પંચાયત એમાં એ લોકોએ 5 ફૂટ લાઈન ઊંડી નાખવાનું, એટલે કે 1.5 મીટર એ નાખેલી નથી. પછી બીજા નંબરમાં સરકારે ધોરણો મુજબ જે રિંગવાળી લાઈન નાખવાની હોય એ રિંગવાળી નાખેલી નથી, સોલ્યુશનવાળી નાખેલી છે. પછી બીજા નંબરમાં જ્યાંથી લાઈન નાખી ત્યાંથી પ્રાઇવેટ પ્રોપર્ટીમાં નાખેલી છે, જેના ખેડૂતોના એમની પાસેથી મંજૂરી લીધેલી નથી. કાલ સવારે ખેડૂત કહે કે મારી લાઈન છે તો ગામ પંચાયત ક્યાંથી પાણી પીએ ગામ? બરાબર, પાણીની લાઈન જ છે ગામના ટાંકેથી અને પતાળ કુવા સુધીનું છે. એમાં ભીખાભાઈ રૂપાણીના ખેતર પાસેથી સ્ટેન્ડર્ડમાં લખેલું છે પતાળ કુવા સુધીનું 1,95,000નું ત્યાં લાઈન નાખેલી નથી, ત્યાં આંધો કરી દીધો છે આ લોકોએ જૂની લાઈનમાં, અને એક ની અંદર 2 લાઈનો નાખેલી છે. કાલે આવ્યા હતા તમારા ઓલા મેડમ કેવા પ્રિયંકા મેડમ આવ્યા હતા, એમને અમે રજૂઆત કરી, આ ભાઈ અરજી કરેલી છે. તો એણે એવું કીધું કે એ તમારે શું લેવા દેવા, તમારે તો પાણીથી પ્રશ્ન છે ને. હા, નવી લાઈન તો નાખી છે બરાબર છે, એમાં રિંગવાળી લાઈન નથી, એટલે એને હા છે. હા, એટલે તમે એનું બિલ કઢાવતા નહીં, અને એ ત્યાં રોજકામ કરી અને ખેડૂતોની સહી લઈને એને બિલ કરાવે છે. સરપંચ પોતે હાજર એના પ્રતિનિધિ હતા. પછી સરપંચને લગતા માણસો 15-20 જણા બોલાવી એને રોજકામ કરી દીધું. પછી અમે એમ કીધું કે અમારી આ લાઈન છે એનો અમને રિપોર્ટ કરી દો. ક્યાંક મારી પાસે વિડિયા છે, ક્યાંક 1 વેટ નાખેલી છે, ક્યાંક 2 ફૂટ નાખેલી છે, ઊંડાઈ નથી કરેલી. પછી રિંગવાળી લાઈન નાખવાની હોય, એસ્ટિમેટ બતાવ્યું અમે, એ લાઈન જ નાખી. તો મેડમે એવું કીધું કે તમારે પાણીથી મતલબ રાખવામાં હોય, અમારે તો પાણી તો તૂટી ગયું એ જોવાનું છે. લાઈન ફિટ કરી અને બીજે દિવસે 2 વાર લાઈન તૂટી ગઈ, લાઈન હાંડી પછી પાણી હલાવી જાય. પછી એસ્ટિમેટમાં કોઈ એવો ઉલ્લેખ નથી કે કોરલ કંપનીની લાઈન નાખી. બરાબર, લોકલ કંપનીની લાઈન નાખેલી છે. અને રિંગવાળી સરકારી કામમાં તો તમને ખબર હોય કે રિંગવાળી લાઈન નાખવાની હોય, પ્લાસ્ટિકની. તો રિંગવાળી લાઈન નથી, કંપનીવાળી લાઈન છે, સોલ્યુશનથી ખાંધા કરેલા છે, ઊંડાઈ નથી કરેલી, લંબાઈ માપી નથી. અને અમે કીધું કે લેબોરેટરી કરીને આનો લેબ રિપોર્ટ કરીને અમને આપો, તો કે એ અમે તમને કરાવી 2 દિવસમાં અમે તમને આપી દેવું. મેં એમ કીધું કે ભાઈ મને તમે બોલો તો મારા નામની અરજી છે, જ્યારે તમે લાઈન લેબોરેટરી કરવા આવો ત્યારે એનું સેમ્પલ લેવા આવો એ માટે ત્યારે મને બોલાવો. તો મને બોલાવ્યા વગર એની રીતે સરપંચને બધા જે અધિકારીઓ હતા લઈ સેમ્પલ લઈને લઈ આવ્યા કે અમે અમારી રીતે કરી અમે તમને રિપોર્ટ આપી દે. એ વસ્તુ યોગ્ય તો નથી ને. અને ટોરે જ્યાં કર્યું હતું ત્યાંથી એને કીધું હતું કે તમે 9 સેમ્પલના કટકા લીધા હોય તો એ અમને બતાવો. તો કે અમે કાંઈ ચક્કર મારી ગયા હતા, અમે સેમ્પલ લીધા નથી. હવે લાઈન નખાઈ જાય પછી એને લેબમાં મોકલવાથી શું મતલબ? પહેલાં મોકલવી જોઈએ ને. હા.